કોમ્પિટિશનમાં રહીએ ને એટલે વેઇટ લોસ વધારે ઓછો થાય છે. બોડી ટ્રાન્સફોર્મેશન સાવ એકદમ થઈ ગયું સરસ અને હળવા થઈ ગયા. પેલા ચાલવાની તકલીફ પડતી, હવે દોડી શકીએ, દોડવામાં વાંધો નથી હવે એવું થઈ ગયું છે. પણ થાઇરોઇડમાં બેસ્ટ રિઝલ્ટ છે અને ની પેન બહુ હતું, ની પેન અત્યારે સાવ વયું ગયું છે અને ચાલવાની તકલીફ હતી એ બધું સરસ થઈ ગયું છે. અત્યારે બેસ્ટ રિઝલ્ટ એ છે. 21 દિવસની અંદર ઘણા ચેલેન્જીસ મળ્યા હતા વેઇટ લોસ માટેના અને રોજે રોજનું આમ અલગ ફિલિંગ થતું હતું કે આજે કેટલું વેઇટ લોસ થયું હશે, કઈ રીતનું થયું હશે, એ રીતનું ઘણું જોવા મળતું હતું. 120 વજન હતું, અત્યારે ટોટલ મારું 21 દિવસની અંદર 4.600 ગ્રામ જેવું લોસ થયું. ઘટી જાય એવું તો થાય, પણ આમાં મારું 10 કિલો વેટ લોસ થયું છે. 2 વખત મેરાથોનમાં જોઈન થઈ, એમાં અત્યારે 6 કેજી, 6.5 કેજી અને પહેલા 4 કેજી. नवी जिंदगी नो वेट में नवी एक शुरुआत करी मैंने ऑलरेडी मैं एक्सरसाइज, नींबू पानी, जीरा पानी ये सब कुछ मैंने कर लिया था और फिर मेरे कोच मिले और सबसे बेस्ट मीन्स यहाँ पे क्या है, हम खाते पीते वेट लॉस करते हैं तो मुझे सबसे अच्छा लगता है. ફરવા ગયો તો જમવાના ટાઈમે બપોરે જમ્યું છું, સાંજે એવોર્ડ કર્યું અને આપણું જે ડાયટ ફોટા મોકલવાના હોય એ બધું સાથે ફોટા મોકલ્યા મેં અને મને બહુ એન્જોય, મતલબ મારું વેટ લોસ 5.5 kg વેટ લોસ થયું ફક્ત 21